નમસ્કાર મિત્રો ગઈકાલે આપણે હિન્દુ રાષ્ટ્ર તો હતું જ એ વિષય પર વાત કરી હતી અને એની અંદર આપણે વર્ણમાંથી જાતિમાં રૂપાંતરની પ્રક્રિયા માટે થોડીક વાત કરી હતી. આજે એની પર વધારે પ્રકાશ પાડીએ કે વર્ણમાંથી જાતિમાં રૂપાંતર માટે લોમ અને અનુલોમ લગ્ન પ્રથાની મેં વાત કરી હતી. ફરી એક વખત રિપીટ કરી લઉં. આ બાબત તમને કોઈ પણ યુનિવર્સિટીના કોર્સીસમાં જાણવા સમજવાની મળવાની નથી, એટલે થોડુંક સમજી લો. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરે, ક્ષત્રિય દીકરો ક્ષત્રિય કન્યા સાથે, વૈશ્ય દીકરો વૈશ્ય કન્યા સાથે લગ્ન કરે તો આને લોમ અનુપ્રથા એટલે સગોત્ર પોતાની જ વર્ણમાં જે લગ્ન કરે ને, એટલે જે સવર્ણ શબ્દ છે ને એ પણ સ અને વર્ણને ભેગું કરીને એને સવર્ણ શબ્દ બનાવવામાં આવે છે. ખરેખર તો સ એટલે પોતાનો, વર્ણ એટલે પોતાની વર્ણ એવો અર્થ થાય છે, પરંતુ લાંબા સમયગાળાના ઉચ્ચારણ પછી એમાં આ રીતે અપભ્રંશ થઈ અને એક જોડણી એક શબ્દ સમૂહ બની ગયો છે. ખરેખર બે શબ્દો છે એની અંદર. તો અનુલોમ અને લગ્ન પ્રથાના જે નિયમો છે એની અંદર અનુલોમ લગ્ન પ્રથાની અંદર આ પ્રક્રિયા છે, પરંતુ એનાથી ઉલટા ક્રમમાં થાય. તો વર્ણશંકર બાળકની મેં વાત કરી હતી. બ્રાહ્મણનો દીકરો હોય અને ક્ષત્રિય કન્યા હોય તો મનુસ્મૃતિએ જે આધારો આપ્યા છે એ જે સંતાન પેદા થાય એને અપસદ કહેવામાં આવે. બ્રાહ્મણ દીકરો અને વૈશ્ય કન્યા હોય તો એનાથી પેદા થનારા સંતાનને અંબષ્ટ કહેવામાં આવતું હતું. બ્રાહ્મણ દીકરો અને શુદ્ર કન્યામાંથી જે પેદા થાય એટલે નિષાદ, જે મોટે ભાગે સ્મશાનને લગતા કામ કરતા હતા. ક્ષત્રિય પુરુષ અને વૈશ્ય સ્ત્રી અને એમાંથી જે એનું જે બાળક પેદા થાય એ અપરુદ્ધ કહેવાતું હતું. ક્ષત્રિય પુરુષ અને શુદ્ર સ્ત્રી તો એનું બાળકને ઉગ્ર. એટલે આ રીતે આ લોકોએ આખી એક પ્રક્રિયા એવી બનાવી અને એવી વર્ણબાર એટલે તમે વર્ણશંકર શબ્દ ઘણી વખત સાંભળ્યો છે. એટલે વર્ણમાંથી જાતિના રૂપાંતર માટે આ રીતે અનુલોમ અને પ્રતિલોમ લગ્ન પ્રથાના જે નિયમો અને એ લગ્ન પ્રથાના નિયમો તોડી અને ઉલટા ક્રમમાં જે લગ્નથી જોડાય અને એનાથી જે બાળકો પેદા થાય તો એ બાળકનો બ્રાહ્મણમાં ના ગણાય, ક્ષત્રિયમાં નહીં, વૈશ્યમાં નહીં અને શુદ્રમાં નહીં, એટલે એને વર્ણબાર ગણવા. અને એમાંથી આટલી બધી 6,743 જ્ઞાતિઓનું નિર્માણ થયું. આ નોંધાયા સિવાય પણ બીજી ઘણી બધી જ્ઞાતિઓ એવી હશે કે જેનો સંપર્ક ભારતની વિશાળ ભૌગોલિકતા અને સઘન તપાસના અભાવે ના પણ થઈ શક્યો હોય. આવું બની શકે, આ શક્યતાઓ નિવારી નથી શકાય. એટલે વર્ણમાંથી જાતિના રૂપાંતરની આ એક બાબતની વાત કરી કે ભાઈ મનુ સ્મૃતિ અનુસાર અને બીજા શાસ્ત્રો અનુસાર હિન્દુ રાષ્ટ્ર તો હતું જ તે, અને હિન્દુ રાષ્ટ્ર હતું માટે વર્ણમાંથી જાતિના રૂપાંતરની પ્રક્રિયા થઈ અને એ પ્રક્રિયાના પરિણામે 6,743 જ્ઞાતિઓનું નિર્માણ થયું. અને આ નિર્માણ થયેલી જ્ઞાતિઓ તો જે તપાસમાં બહાર આવી છે, આટલો વિશાળ પ્રદેશ હોય, જંગલ પ્રદેશમાં ઘણા બધા કબીલાઓ એવા રહેતા હોય અને ઘોર જંગલ હોય, રસ્તાનો અભાવ હોય, સંચારના માધ્યમોનો અભાવ હોય, એનાથી સંપર્ક ના થઈ શક્યો હોય એવી ઘણી બધી જ્ઞાતિઓ હશે કે જેનો સંપર્ક ના થઈ શક્યો હોય. પરંતુ જે નોંધાઈ છે, જેનું સંશોધન થઈ શક્યું છે અથવા તો જેની ઉપર કંઈક ટિપ્પણી થઈ છે એવી 6,743 જ્ઞાતિઓનું નિર્માણ પૂરું થયા પછી 6,744મી જ્ઞાતિ તમને ક્યાંય જોવા નથી મળી. કેમ નથી જોવા મળતી? કે હિન્દુ રાષ્ટ્ર જ્યારે એના પૂરા ચલણમાં હતું ને ત્યારે આ જ્ઞાતિઓના નિર્માણની પ્રક્રિયા ચાલતી હતી, પરંતુ હિન્દુ રાષ્ટ્રના જે એનું પ્રબળ ચલણ હતું, એનું અબાધિત અધિકાર ઇજારાશાહી હતી, એ ખતમ થઈ. એ પછી જાતિઓના નિર્માણની પ્રક્રિયા આખી લુપ્ત થઈ. જાતિઓના નિર્માણની પ્રક્રિયા લુપ્ત થઈ એટલે 6,743 પછી જ્ઞાતિઓની નિર્માણની પ્રક્રિયા પૂરી થઈ. પરંતુ તમે અત્યારે મોટા ભાગના રાજકારણીઓનો મોડે એક શબ્દ સાંભળો છો, પછી ઘણા બધા
પેલા સંમેલન સ્ટેજ શો સંભાળનારાઓના મોઢે 18 વર્ણ, આ 18 વર્ણ જ તમે શબ્દ સાંભળો છો, પણ આ 18 વર્ણ એટલે શું અને આનો તાળો કઈ રીતે મળી શકે? આ શબ્દ તમને ક્યાંય પણ લખાણમાં નથી જોવા મળતો, પરંતુ વારંવાર અને આજે ગુજરાતના મોટા ભાગના રાજકારણીઓ જ્યારે ચૂંટણી પ્રચાર કરવા જાય ત્યારે દરેકના મોઢે 18 વર્ણ શબ્દ આવે છે. તો 18 વર્ણ કઈ રીતે? તો આ 18 વર્ણ જે શબ્દ પ્રયોગ છે, રૂઢિપ્રયોગ છે, એ પણ હિન્દુ રાષ્ટ્રનું ચલણ જ્યારે પૂરજોશમાં હતું, હિન્દુ રાષ્ટ્રનું અબાધિત ઇજારાશાહી હતી, ત્યારે હિન્દુ રાષ્ટ્રના ચલણના સમયગાળા દરમિયાન આ પ્રક્રિયા વ્યવહારમાં અને શબ્દોમાં બે રીતે આવી. તો કઈ રીતે આવી એ તમને 18 વર્ણ એટલે એની અંદર પહેલા તો 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એની અંદર બીજી 14 જ્ઞાતિઓને ઉમેરી 9 નારું અને 5 કારું. આ હિન્દુ સમાજની જ્ઞાતિઓ છે અને જે લોકો આમ સમાજના જરૂરિયાતવાળા ધંધાઓ સાથે સંકળાયેલા હતા. કંદોઈ છે, કાચિયા, કુંભાર, માળી, આ નામ યાદ રાખજો. કંદોઈ, કાચિયા, કુંભાર, માળી, મર્દનિયા, સુથાર, ભરવાડ, કંબોળી અને સોની. આ લોકો માનવ જીવનની જરૂરિયાતનું કામ કરતા હતા. શું કરતા? માનવ જીવનની જરૂરિયાતનું કામ કરતા હતા. એટલે આને 9 નારું કહેવામાં આવ્યા. બીજી એ સિવાયની 5 જ્ઞાતિઓ એવી હતી: ઘાંચી, લોહાર, છીપા, ચમાર અને મોચી. આ 4 એટલે 5 એટલે 9 નારું, 5 કારું, 14 થયા અને 4 વર્ણ. એટલે કુલ કેટલા થયા? 18 થયા. જે 18 વર્ણ શબ્દ છે ને, જે મહાશય જ્યારે આ શબ્દ બોલે ને ત્યારે એને ધીમે રહીને એના કોલરનો એક ખૂણો પકડે, સાહેબ કે આનો જરા અર્થાંતર સમજાવો ને. મોટા ભાગના 99% રાજકારણીઓને આ ખબર નથી. કેમ ખબર નથી? કે હિન્દુ રાષ્ટ્રનું ચલણ પૂરજોશમાં અબાધિત ઇજારાશાહી સાથે જ્યારે ચાલતું હતું ત્યારે આ શબ્દ પ્રયોગો અમલમાં આવ્યો. આ પછી હિન્દુ રાષ્ટ્ર હતું એનો સૌથી મોટો અને પ્રબળ પુરાવો, અને એ હિન્દુ રાષ્ટ્ર ચલણ હતું એનો સૌથી વધુ ભોગ અન્ય પછાત વર્ગો બન્યા. કોણ બન્યું? અન્ય પછાત વર્ગો બન્યા. કઈ રીતે એ આપણે સમજીએ. મનુસ્મૃતિની અંદર અનેક પ્રકારના પ્રાવધાનો છે, બીજા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાવધાનો છે. એ પ્રાવધાનો કે સમાજ જીવનના તમારા દૈનિક વ્યવહારોના પ્રાવધાનો છે. એમાં એક પ્રાવધાન એવું હતું કે ભાઈ શૂદ્રએ શિક્ષણ પ્રાપ્ત કરવું નહીં. એટલે અત્યારે જે બૌદ્ધિક વિભીષણો છે, એ બૌદ્ધિક વિભીષણો એવું કહે છે કે ભાઈ એ સમયે શૂદ્રોએ શિક્ષણ મેળવવાનો ઇનકાર કર્યો હતો. બૌદ્ધિક વિભીષણો આજે પણ એવું સમજાવવાનો પ્રયાસ કરે છે કે શૂદ્રોએ શિક્ષણ મેળવવાનો ઇનકાર કર્યો હતો, માટે એમનો શિક્ષણથી વંચિત છે. વાસ્તવિકતા એવી નથી. વાસ્તવિકતા એવી છે કે બ્રાહ્મણોએ ભણાવવું, ક્ષત્રિયોએ રાજ કરવું, રક્ષણ કરવું, વૈશ્યોએ વેપાર ને ખેતી કરવા, આ 3 કામ એમને સોંપ્યા હતા. અને શૂદ્રોએ માત્ર ઉપલા 3 વર્ણની સેવા કરવી, કોઈ પણ વળતર મેળવવાની અપેક્ષા સિવાય સેવા કરવું. આવા જે ઉલ્લેખો હતા, માત્ર ઉલ્લેખો જ નહોતા. ભારતના હજારો ગામડાઓની અંદર શૂદ્ર સમાજ પાસે મફત વૈતરું કરવામાં આવતું. મફત વૈતરું એટલે એને વેઠ કહેવાય. વેઠ પ્રથા હતી. સમગ્ર ભારતની અંદર આ પ્રથા હતી. આજે પણ એના અંશો જળવાઈ રહ્યા છે. એટલે શૂદ્રોને એમણે શિક્ષણ નહીં મેળવવું, સંપત્તિ પ્રાપ્ત નહીં કરવી અને શસ્ત્રો ધારણ. એટલે 3 બાબતો બહુ આજે બૌદ્ધિક બદમાશો હતા ને, એ પાસે સમાજશાસ્ત્રીઓ હતા. એટલે એમણે બહુ સમજી વિચારીને આ 3 પ્રાવધાન કર્યા કે શસ્ત્રો ધારણ કરે તો એ લોકો તમારી સામે હથિયાર લઈને આવે. સંપત્તિ હોય તો સંપત્તિના જોરે શસ્ત્રો ધારણ કરવાની ઈચ્છા થાય. અને શિક્ષણ હોય તો એ શિક્ષણ તમને બળવો કરવાની પ્રેરણા આપે. બળવો કરવાની પ્રેરણા આપે, પણ ધન ના હોય તો બળવો ના થાય. એટલે શિક્ષણ બળવો કરવાની પ્રેરણા આપે. એ બળવો કરવાની પ્રેરણાનો ધન પ્રોત્સાહન આપે. અને આ શિક્ષણ અને ધન આ બંને
સસ્તો ખરીદવા માટે અને એ બળવાનો સફળ બનાવવા માટેનું કામ કરે. એટલે હિન્દુ રાષ્ટ્ર જ્યારે પૂરા ચલણમાં હતું, પૂરેપૂરું એનું પ્રબલન વ્યવહારમાં હતું, ત્યારે આ પ્રાવધાન કરવામાં આવ્યા અને એ પ્રાવધાન પછી અનુસૂચિત જાતિ અને જનજાતિ તો અંગ્રેજ શાસન અને ખાસ કરીને તો મહામસિહા બાબા સાહેબના અવતરણ પછી આ બંને વર્ણોની અંદર શિક્ષણનું ચલણ આવ્યું. પણ અન્ય પછાત વર્ગો સૌથી વધારે ભોગ બન્યા. હિન્દુ રાષ્ટ્ર અસ્તિત્વ હતું એનું, કે આજે પણ શિક્ષણની અને નોકરીઓની બાબતમાં અન્ય પછાત વર્ગના લોકો સૌથી વધારે પાછળ છે. એની પાછળ આ હિન્દુ રાષ્ટ્ર પૂરેપૂરું ચલણમાં હતું, એના કારણે આ સ્થિતિ નિર્માણ થઈ છે. હું જે કંઈ વાત કર્યો એ સંપૂર્ણ આધાર પુરાવા સાથેની વાત છે, સંપૂર્ણ રીતે રેકોર્ડેડ આધારિત હકીકતો છે. આની અંદર ક્યાંય પણ કહેતો તો કહેતી અથવા તો ઉદ્વેગ પેદા કરવા અથવા ઉન્માદ પેદા કરવાની, ઉદ્વેગ ઉન્માદ પેદા કરવાની વાત નથી, પણ તથ્યો સાથેની હકીકત છે. હવે આપણે આગળ વાત કરીએ હિન્દુ રાષ્ટ્ર ચલણમાં હતું એનો બીજો એક સૌથી સારામાં સારો આધાર. ચારે વર્ણોના લોકોના નામ છે ને એના વર્ણ પ્રમાણે નક્કી થતા હતા. કેવા? બ્રાહ્મણનું નામ મંગલકારી હોય, ક્ષત્રિયનું નામ શક્તિ પ્રદર્શક હોય, બળયુક્ત હોય, વૈશ્યનું નામ ધનયુક્ત ધનલક્ષ્મીલાલ હોય, બ્રાહ્મણનું નામ સરસ્વતી ચંદ્ર હોય, ક્ષત્રિયનું નામ પૃથ્વીસિંહ હોય, બલભદ્રસિંહ હોય, વૈશ્યનું નામ ધનસુખલાલ હોય, લક્ષ્મીકાંત હોય. એટલે જે સંપત્તિ અથવા ધનનો એની અંદર કંઈક સૂર નીકળતો હોય એવું નામ વૈશ્યનું હોય. શૂદ્રોના નામ ગઈકાલે હતા અને આજે પણ છે, અને એ આજના પટેલોમાં પણ છે. આજની તમામ અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓ, પછાત વર્ગની તમામ ઠાકોર, કોળી, રબારી, ભરવાડ, ભોઈ અને તમામ જે ગુજરાતમાં બક્ષીપંચની 82 જ્ઞાતિઓ હતી અથવા તો મંડલ પંચની 146 જ્ઞાતિઓ અને અન્ય પછાત વર્ગ સિવાયની શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ, આ બધાના નામો કેટલા બધા જુગુપ્સા પ્રેરક નામો છે. મેલો, કોઈ બ્રાહ્મણનું નામ આવું નામ સાંભળ્યું? મેલો નામ સાંભળ્યું? કોઈ ક્ષત્રિયનું નામ, કોઈ પેઢીના માલિક વાણિયાનું નામ મેલો સાંભળ્યું છે? મેલો, ખોડો, કાબરો, ભાડિયો, જુરિયા. મહિલાના નામ કેવા હોય? જેઠરીન, ઢીંગલીન, કાબરીન, કડાદરીન, શિમલી. આ બધા નામો વ્યવહારની અંદર છે. અને આ બધા જ નામો ખોડો, કચરો, ગાંડો, ઘેલો, ભીખો, આ બધા નામો તમે બ્રાહ્મણની અંદર આ નામ સાંભળ્યું? એમનામાં આવું નામ, હા, ભીખો નામ કદાચ ક્યાંક અપવાદરૂપ એવું છે કે બાળકો કોઈ પરિવારમાં લાંબા સમય બાળકનો જન્મ થયો હોય, પુરુષ દીકરાનો, તો એને ભીખલો બનાવ્યો હોય એટલે એનો ભીખો. પણ એ સિવાયના બ્રાહ્મણની અંદર ખોડો, કચરો, આવું નામ બ્રાહ્મણનું સાંભળ્યું? આલો ઉકો, આવું નામ બ્રાહ્મણોનું સાંભળ્યું? આવું નામ તમે કોઈ ક્ષત્રિયના નામ કચરાસિંહ આવું સાંભળ્યું છે? આ વિચારવા જેવી બાબત છે કે નથી? તમે વિચાર તો કરો. મેલાસિંહ આવું નામ કંઈ ક્ષત્રિયમાં સાંભળ્યું? તો કોઈ વાણિયામાં આવું નામ? એટલે નામ પાડવાની જે પરંપરા હતી એ પણ કેટલી બધી જુગુપ્સાપ્રેરક હતી કે તમારે તમારા નામ પણ છે ને અમારી જેવા તો નહીં રાખવાના. અને આ પરંપરાનું પરિણામ શું આવ્યું કે ક્ષત્રિયો પોતાના નામ પાસે જે શીર્ષ શબ્દ લગાડે છે એવા શીર્ષ શબ્દ અન્ય પછાત વર્ગ અને અનુસૂચિત જાતિના યુવાનોએ લગાડ્યા છે ને એમના મર્ડર થયા છે. આ નોંધાયેલા કિસ્સાઓ છે. આ રેકોર્ડેડ હકીકત સાથેની વાત કરું છું. એટલે વર્ણ અનુસાર નામ નક્કી કરવાનું આ પ્રક્રિયા જ્યારે ભારતની અંદર હિન્દુ રાષ્ટ્ર સંપૂર્ણપણે અસ્તિત્વમાં હતું, સંપૂર્ણપણે અબાધિત ઇજારાશાહી હતું, ત્યારે આ પ્રક્રિયા ચાલુ હતી. હવે આપણે આ પ્રકરણમાં વધારે આગળ વધતા નથી, કારણ કે હિન્દુ રાષ્ટ્ર હતું જ
એના બીજા પુરાવો હવે પછીના એપિસોડમાં આપણે આપીશું, કારણ કે એમાં આપણે 16 સંસ્કારની વાત કરવી છે, હિન્દુઓના 16 સંસ્કાર, અને એના કારણે કથિત હિન્દુઓનું કેટલું કલ્યાણ થયું, આપણું કલ્યાણ કેટલું થયું છે, હિન્દુ તરીકે તમારું ને મારું શું કલ્યાણ થયું, એની વાત આપણે પછી કરીશું. આજે તો હિન્દુ રાષ્ટ્ર હતું જ, તો એ હિન્દુ રાષ્ટ્ર કેમ રહ્યું નહીં? હિન્દુ રાષ્ટ્ર તો હતું જ. આ હિન્દુ રાષ્ટ્ર હોવાના મેં પુરાવા આપ્યા. હજુ પણ હિન્દુ રાષ્ટ્ર હોવાના વધુ પુરાવા હું તમને બીજા એપિસોડમાં આપનાર છું. પરંતુ હિન્દુ રાષ્ટ્ર હતું તો એ હિન્દુ રાષ્ટ્ર કેમ ના રહ્યું, અને હવે પછી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કેમ માંગ ઊભી છે, અને હવે પછીનું હિન્દુ રાષ્ટ્ર આજથી 100, 200, 500 વર્ષ પહેલા હતું એની જેવું લાવવાનું છે. આ વિચારવા માટે તમને અહીંયા આગળ આહવાન કરું છું કે તમે આ 3 બાબતો ઉપર વિચારો. હિન્દુ રાષ્ટ્ર તો હતું જ, તો એ કેમ નષ્ટ થયું? હવે પછીનું હિન્દુ રાષ્ટ્ર લાવવાની તમને કેમ જરૂર ઊભી થઈ? અને હવે પછીનું તમે જે હિન્દુ રાષ્ટ્ર લાવવા માંગો છો એ 100, 200, 500 વર્ષ પહેલા હતું એવું જ હિન્દુ રાષ્ટ્ર લાવવાનું છે. આ 3 બાબતો ઉપર વિચારો, મનોમંથન કરો, અને તમારે શું નક્કી કરવાનું એ દિશા તમારે નક્કી કરવાની છે. મેં માત્ર મારા વિચારો રજૂ કર્યા છે. મેં મારા વિચારો તથ્યો અને સત્ય હકીકત સાથે રજૂ કર્યા. આમાં મારી વાતમાં ક્યાંય કહેતો નથી આવતું. એક કરતાં વધારે રેકોર્ડેડ આધાર સાથેની આપણે વાત કરીએ છીએ. આજથી 25 વર્ષ પહેલાં પણ મેં જ્યારે વાત રજૂ કરી ત્યારે મેં હંમેશા તથ્યો સાથે વાત કરી છે, સત્યો સાથે વાત કરી, પુરાવા સાથે, અને આમાં મેં તમને એક કરતાં વધારે પુરાવા આપ્યા છે. ફરી મળીએ છીએ, તમે ત્યાં સુધી વિચારો. પણ તમારી ફરજમાં એ આવે છે કે આ પ્રકારના વિડીયોને વધુમાં વધુ વાયરલ કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરો. થોડુંક કરવાનું છે તમારે, કેટલું બધું? થોડુંક. હું જેટલું કરું એના 10મા ભાગનું કરવાનું છે. એટલે તમને યોગ્ય લાગતું હોય તો મેં તમને સૂચના કરીશ. આવજો.